નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો, તમને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આગની 2 મોટી ઘટનાઓ સામે આવી છે। તો મિત્રો, નવસારીના કેલખડી વિસ્તારમાં વહેલી સવારે અને સુરતના પાલનપુર વિસ્તારમાં મોડી રાત્રે લાગેલી આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જી હા મિત્રો, તો સદનસીબે બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મામલા સામાનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। જોકે નવસારીના ભંગારના ગોડાઉનમાં 3 કલાક સુધી અગનજ્વાળાઓ નવસારીના ઘેલખડી તળાવ નજીક આવેલા એક ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે અંદાજે 4 વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી। તો મિત્રો, ગાઢ નિંદ્રામાં રહેલા આસપાસના રહીશો આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા જોઈને ગભરાઈ ગયા હતા। તો ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। ત્યારે મિત્રો, ફાયર જવાનોએ સતત 3 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો। તો ભંગારમાં પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલી પડી હતી। અંતે 3 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં ગોડાઉનનો તમામ ભંગાર બળીને ખાખ થઈ ગયો હતો। જી હા મિત્રો, તો અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।